રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી પુના પોલીસ ટીમ। સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર સામે સિલાઈના કારખાનામાં ગયા 8 તારીખે હત્યાનો બનાવ બન્યો હતો। પશ્ચિમ બંગાળના રહેવાસી ચાંદ મોહમ્મદ અને મુસ્તોબ અને સુરત ખાતે પુનાગામ વિસ્તારમાં સિલાઈનું કામ કરતા હોય અને કોઈ વોટ્સએપમાં મહિલા સાથે વાત કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં મુસા દ્વારા ચાંદ મોહમ્મદને ગળાના ભાગે કાતર મારી મોત નીપજ્યું હતું અને મુસ્તો પણ આ મારામારીમાં ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હાલ મુસાની તબિયત સારી થતાં હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી ત્યારે પૂર્ણ પોલીસે તેને કબજામાં લઈ અને હત્યા સ્થળ ઉપર જઈને પૂના પોલીસ દ્વારા આ તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। पुणा पोलीस स्टेशन खाते पुणा गामनी अंदर 8 तारीखना रोज सवारनी अंदर पुणा पोलीस स्टेशन पोलीसने एक माहिती मळेली के ओम शांति जे सिलाई खातु छे खातानी अंदर एक कारीगरे अन्य एक कारीगरने कोई चपावा कोई घा कातर वडे पीठना भागे घा मारी अने मौत निपजावे छे। ते तात्कालिक पुणा पोलीस स्टेशननी तमाम टीम ત્યાં આવી ગયેલ અને ત્યાં ફોરેન્સિક આમાં સિનિયર અધિકારીઓ પણ આવી ગયેલા હોય તપાસ કરતા એવું મારું જાણવા મળે। બંને પશ્ચિમ બંગાળના રહેવાસી બંને હોય, બંને એક જ જિલ્લાના હોય અને આ જે આરોપી છે મરણ જનાર ચાંદ મોહમ્મદ છે એનું એને આરોપીએ કોઈ એની કોઈ જે છોકરી છે એ છોકરીને કોઈ ફોન દ્વારા કે અન્ય કોઈ સોશિયલ મીડિયાના મારફતે એને મેસેજ કરેલો હોય જેથી કરીને આ બંને જે મરણ જનારના આરોપી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને જે બાબતે આ જે બનાવ બનવા પામેલ છે આમાં કોઈ અસામાજિક તત્વ કે કોઈ બીજા કોઈ અન્ય કોઈ વ્યક્તિ હોય એવું સામેલ મળી આવેલું તપાસમાં મળી આવેલ નથી। અને બીજું એક આ પુણા પોલીસ સ્ટેશનની અંદર 7 તારીખે પણ એક જે બનાવ બનેલો હોય જેમાં પણ એક ફેમિલી મેટર હોય જેમાં મરણ જનાર જે આરોપી છે આરોપીને મરણ જનાર કોઈ એના મમ્મીની માતા થતી હોય મતલબ કે એની દાદી છે દાદીના દ્વારા ઠપકો આપવાના કારણે બનાવ બનેલ છે જેથી આ બંને ઘટનાઓ બનવા પામેલ છે।